રાજકોટ ખાણ ખનીજ વિભાગના દિવાસા ગામમાં દરોડા. માંગરોળ તાલુકાના દિવાસામાં આવેલ પરબત ભુવા માધવપુરવાળા દ્વારા બિનકાયદેસર ચલાવવામાં આવી રહી હતી ખાણ. બાજુમાં બે ખાડામાંથી ગેરકાયદેસર રીતે કાઢતા હતા પથ્થર. ખાણમાં ચાલતી ચકરડી અને ટ્રક સહિત 20 લાખનો મુદ્દામાલ. હાલસીલ પોલીસે મુદ્દામાલ સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ સિવાય પણ દિવાસા, આંત્રોલી, સાંગાવાડા તથા સિલમાં ગેરકાયદેસર ખાણ ચાલતી હોવાની વાતે પકડ્યો છે વેગ. પરંતુ જૂનાગઢ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં. સ્થાનિકોને મીડિયા દ્વારા પણ અનેક વખત ખનીજ વિભાગને કરાય છે, જ્યાં આ પણ સિસ્ટમમાં ચાલતા ભ્રષ્ટાચાર ખાતું નથી કરતું કોઈ પણ જાતની કાર્યવાહી. જો આ દરેક જગ્યા પર યોગ્ય તપાસ થાય તો આવી અનેક ખાણો પકડાય તેવી શક્યતા.